નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં કાર્તિક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોને માથે હાથ દઈને રૂવાનો વારો આવ્યો છે। ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘ કહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે 5 મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે। દિવાળીના તહેવારની સાથે જ નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદે દસ્તક આપી દીધી છે। હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને ધ્યાનમાં રાખીને 30 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે ચેતવણી આપી છે। ખાસ કરીને રવિવારે રાત્રે રાજ્યના આદિવાસી વિસ્તારો સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો ને ત્યારથી જ આજ સુધી વરસાદ હજુ પણ યથાવત છે ને આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગાહી કરી છે 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડશે। ના માટે આઈએમડીએ વાદળોની સ્થિતિ અનુસાર રાજ્યના વિવિધ ભાગો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે। કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે। ત્યારે સમુદ્ર સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે વાત કરીએ તો મોડી રાત્રે અમદાવાદ અને મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી। ત્યારે ગીરગઢડાના રાવર ડેમમાં પાણીની આવક થતા 3 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડાતા નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા છે। જો રાવલ નદીના પાણી કાંઠા બહાર નીકળશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે। ખાસ કરીને અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે સોમવારે સવારે ગુજરાતના મોટાભાગના રાજ્યોમાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગે 27 ઓક્ટોબરે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી હતી। હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાવાઝોડા, વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની પણ આગાહી કરી હતી। ભારતીય હવામાન વિભાગે 28 ઓક્ટોબરે ખાસ કરીને ભરૂચ સહિતના જે વિસ્તારો છે અને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં છે યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓ માટે આંધી તોફાન સાથે મધ્યમ વરસાદનું પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। નોંધનીય બાબત છે કે રવિવાર સાંજ સુધીના જે 12 કલાકમાં વરસાદ વરસ્યો હતો તે 28 જિલ્લાઓમાં અને હવે 82 તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદની વાત કરીએ તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં નોંધાયો જ્યાં 2.13 ઇંચ હવે છે। ત્યારબાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.69 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ વરસાદ થયો હતો। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે જ્યારે મધ્ય ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસ્યો છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના જે ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છના અમુક ભાગો છે, મધ્ય ગુજરાતના અમુક ભાગો છે ત્યાં વરસાદ રહેશે અને વરસાદ ધીરે ધીરે ડુંગરપુર થઈને રાજસ્થાન ભાગોમાં આગળ તરફ જવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને તેને લઈને રાજસ્થાન વરસાદ થવાની શક્યતા વધારે છે કારણ કે અહીંથી વરસાદ ત્યાં જવાનો છે અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રની મજબૂતી સિસ્ટમને કારણે બંગાળના ઉપસાગરની સિસ્ટમને જે કારણે સક્રિય થઈ છે તેને લઈને જ વરસાદ આવી રહ્યો છે। આ વરસાદ ધીરે ધીરે હવે ઘટશે તેવી પણ વાત સામે આવી રહી છે। આફત લગભગ ઘટશે પરંતુ 2 થી 5 નવેમ્બર સુધી ધીરો વરસાદ તો રહેશે જ। આ સિસ્ટમની અસર કૃષિ પાકો પર ખૂબ ગંભીર થવાની છે। વાતાવરણના પલટાને પગલે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ત્યાં પણ તમામ જિલ્લાઓને ખાસ કરીને મત્સ્ય ઉતરાણ કેન્દ્ર તમામ માછીમારોને, બોટ માલિકોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ પણ લાગી ગયું છે અને ત્રીજા દિવસે પણ આ સિગ્નલ હજુ યથાવત રખાયું છે। હવામાન વિભાગની જે આગાહી છે હજુ 5 દિવસ એટલે કે તારીખ 30/10/25 સુધી હવામાન ખરાબ રહેશે તથા ભારે પવન અને વરસાદ રહેશે। 40 થી 50 થી વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે જેથી કરીને દરિયામાં રહેલ તમામ માછીમારોને બોટને તાત્કાલિક અસરથી પરત બોલાવી સુરક્ષિત જગ્યાએ લાંગરવા તથા જાનમાલનું નુકસાન ન થવા પામે તેની તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે। આમ તો આપણે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી હતી પરંતુ છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે તેને અષાઢ મહિનાની યાદ અપાવી દીધી છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં 120% વધુ વરસાદ થઈ ચૂક્યો છે। છેલ્લા 4 વર્ષ દરમિયાન વરસેલા વરસાદની વાત કરીએ તો 2024માં 143.14%,
2023માં 108.16%, 2022માં 122.9% વરસાદ નોંધાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ પર સતત નજર રાખી રહ્યા છે. સીએમએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચવાની સૂચનાઓ પણ આપી છે. મુખ્યમંત્રીની સૂચના અનુસાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિવાસી વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલીની મુલાકાત લેશે. એટલું જ નહીં, આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે. ખાસ કરીને હવે અન્ય વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો છે. વિજયનગરમાં 2 ઇંચ, તલોદમાં 1 ઇંચ, હિંમતનગરમાં 0.5 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે આજે સવારના 6 વાગ્યા દરમિયાન એટલે કે 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં 11 મીમી થી 55 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વિજયનગરમાં 2 ઇંચ નોંધાયો છે, ત્યારે આજે સવારે વિજયનગર અને પોશીના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવે વાત હિંમતનગરની કરીએ તો હિંમતનગરમાં દિવસ દરમિયાન કમોસમી વરસાદના ઝાપટા પડ્યા. રાત્રિ દરમિયાન ઝરમર વરસાદ નોંધાયો, જેને લઈને રોડ પર પાણીના ખાબોચિયા ભરાયા. તો બીજી તરફ શહેરના ટાવર ચોકથી રેલવે સ્ટેશન જવાના રોડ પર ઓવરબ્રિજને લઈને કામ ચાલી રહ્યું છે, ત્યાં પણ પાણી ભરાયા છે. આખું કહેવાય છે કે જે વિસ્તાર છે તે ત્યાં પાણી થયું છે અને ખાસ કરીને ત્યાંની ડિઝાસ્ટર કચેરી છે તેમાંથી મળેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો ખેડબ્રહ્મામાં 17 મીમી, વિજયનગરમાં 55 મીમી, વડાલીમાં 13 મીમી, ઈડરમાં 21 મીમી, હિંમતનગરમાં 20 મીમી, પ્રાંતિજમાં 13 મીમી, તલોદમાં 24 મીમી, પોશીમાં 11 મીમી કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે આજ સવારથી હજુ જિલ્લામાં વરસાદ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા સહિતના જે વિસ્તારો છે ત્યાં અસરગ્રસ્ત ગામની મુલાકાત છે કૌશિક વેકરિયાને લેવાની છે. અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન પણ ખેડૂતોને થયું છે. ત્યારે સાવરકુંડલાના અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા હતા. જંબાળ ગામના અસરગ્રસ્ત વિસ્તારમાં ખેતરોની તેમણે મુલાકાત લીધી. નુકસાની અંગે કૌશિક વેકરિયાએ નિરીક્ષણ પણ કર્યું છે. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય સહિતના કહેવાય છે કે મહેશ કશવાડા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા દરમિયાન હાજર રહ્યા. મંત્રીએ સર્વે બાદ સીએમને રિપોર્ટ કરવાનો છે. ત્યારે અસરગ્રસ્ત ગામ જંબાળ બાદ કૌશિક વેકરિયા ટીમ સાથે રાજુલા, જાફરાબાદ જવા નીકળ્યા છે. હવે રાજુલા અને જાફરાબાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં મુલાકાત લેશે. ત્યારબાદ એ રિપોર્ટ પણ તેમને મુખ્યમંત્રીને સોંપવાનો છે. ગુજરાતના કમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થયું છે અને અનેક બેઠકો પણ ચાલી રહી છે. ત્યારબાદમાં કૃષિ મંત્રી છે એ પણ અન્ય વિસ્તારના મુલાકાત લેશે અને ખાસ કરીને જોઈએ કે જ્યાં વરસાદ છે ઊભા પાકને ખૂબ મોટું નુકસાન કરી રહ્યું છે. ખેડૂતોનો જે ઊભો પાક હતો તે આખો બરબાદ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. વાત શેત્રુંજય ડેમની કરીએ તો તે પણ ઓવરફ્લો થઈ ગયું છે. જે પ્રમાણે ચોમાસામાં જે પરિસ્થિતિ સર્જાતી હોય છે ડેમોની, નદી નાળિયાઓની, અને આ વખતે કમોસમી વરસાદમાં બધું જ ઓવરફ્લો થયું છે. એટલે અમુક જે નીચાણવાળા વિસ્તારો છે, ગામો છે તે પાણી થયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે. તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી જે લોકો છે તેને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ ભાવનગર શહેર તેમજ જિલ્લાઓની તો હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહીના મુજબ સતત 2 દિવસથી ત્યાં 27 તારીખથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ગતરોજ આજ સવારે 6 વાગ્યા સુધી પણ ત્યાં અવિરત વરસાદ ચાલુ જ રહ્યો. જિલ્લામાં વલભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, શિહોર, ગારિયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા અને જેસર સહિતના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કપાસ, મગફળી, ડુંગળી જેવા પાકો પાણીમાં પલળી જતા ભારે નુકસાન થઈ રહ્યું છે અને હજી આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી બાદ શરૂ થયેલ ઝરમર વરસાદની વાત કરીએ તો ધોધમાર હવે વરસી રહ્યો છે. જિલ્લામાં થયેલા વરસાદની માપણી મુજબ મહુવામાં 7.5 ઇંચ, તળાજામાં 4.5 ઇંચ, જેસરમાં 3 ઇંચ, વલભીપુરમાં 4 ઇંચ, ઉમરાળામાં 2 ઇંચ, ભાવનગરમાં 1.5 ઇંચ, ઘોઘામાં 1 ઇંચ, સિહોરમાં 2 ઇંચ, ગારિયાધારમાં 2 ઇંચ, પાલીતાણામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અને ખાસ કરીને 10 તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે. તેને લઈને અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ થઈ છે. ખેડૂતો છે હવામાનની સ્થિતિ સુધરવાની રાહમાં છે. કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ખરીફ સિઝનના પાકો તૈયાર અવસ્થામાં હોવાથી ભારે વરસાદને લઈને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા રવિ સિઝન માટેની તૈયારીઓ પણ
અસર થઈ રહી છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। તે હવે હવામાનની સ્થિતિ સુધરવાની રાહ જોઈ રહ્યા છે। ન માત્ર સૌરાષ્ટ્રના જ પરંતુ આમ તો જોઈએ તો સમગ્ર ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। વડોદરાના ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી, વળતરની માંગ કરી હતી અને ખાસ કરીને રાજકીય પક્ષો છે તે પણ આ કમોસમી વરસાદને લઈને રાહ જોઈ રહ્યા છે કે ભાઈ હવે જે વરસાદનું ખેડૂતોને નુકસાન થયું છે તેને સરકાર વધુમાં વધુ સમયમાં અને વધુથી વધુ મદદ કરે અને ખાસ કરીને વળતર આપે નુકસાનનું, અને લીલો દુષ્કાળ છે તે જાહેર કરે। અને જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ સહિતનો વિસ્તાર છે અને ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે ત્યાં મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે ને ત્યાં ઝરમર વરસાદ સહિત છેલ્લા 2 દિવસથી ખૂબ સારો વરસાદ થયો છે અને તેને લઈને ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થયું છે। આપણે જોયું હતું કે જુનાગઢના ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી, ત્યારબાદ હવે જે વરસાદ આવ્યો છે તેને સૌ કોઈને રોવડાવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જો તમારા વિસ્તારમાં પણ વરસાદ છે તો તે વિડીયો અને ખાસ કરીને જો તમને નુકસાન થયું છે, પાકને નુકસાન થયું છે તો એ વિડીયો પણ તમે અમને અમારા WhatsApp નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।